જય દ્વારકાધીશ બધા મિત્રોને નવરાત્રિની શુભકામના. અને આજે છે ત્રીજું નોરતું, અને ત્રીજું નોરતું હોવા છતાં અમારા મેડમ જો હજી ચણિયા ચોળીની સિલાઈ ને બધું ફિટિંગ કરે છે. તમારા પોતાના જ છે ને? હા, તો દરરોજ કામનું જ કરું, મારો કોઈ દિવસ વારો આવવો જોઈએ ને. સાચી વાત છે. તો જય દ્વારકાધીશ બધાને, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે વિડીયો ચાલુ કર્યો છે રોહિતે. હા, રોજ હું જ ચાલુ કરું છું આમ તો. હમણાં નવરાત્રીમાં ઈ રોજ વિડીયો ચાલુ કરશે. અને અમારે છે ને જો કેટલા વાગ્યા છે? સાંજના 6:30. કેમ કે હવે અમે દરરોજ છે ને સાંજે જ વિડીયો હમણાં તો શરૂ કરીએ છીએ. દિવસમાં કામ કરી લેવાનું અને સાંજે. વાહ, આ ચણિયા ચોળી આ વખતે જ લીધા છે? આજે પહેરવાના છે. ઠીક, પહેલી જ વાર પહેરવાના છે એમ. અમારે કાર્તિક આવી ગયો છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને બા જો શેક કરે છે, બાને હાથ છે દુખે છે ને, એટલે અહીંયા જો બાને છે ને અહીંયા દુખે છે, એટલે અહીંયા મેં શેક કરી દીધો હમણાં. આગળ બા કે હું મારા હાથે જ કરું છું એમ. મારે કપડા સંકેલવાના પડ્યા છે. આમ કામ જો તમે આવો, થોડીક તો દયા ખાવ મારી પર, કામ કરાવવા આવો. એમ કે જમવા આવો ને એમ કેતા હોય તો હવે એમ કે કામ કરાવવા આવો એમ. જમવા બધાને બોલાવતી હોય તો કામ કરાવવાનું કહું કરાવવા પડે. તો પછી આ સરસ લાગશે ચણિયા ચોળી. મને તો અત્યારથી પછી ખબર પડે પસંદ કોની છે આ ચણિયા ચોળી? મારી. એવું છે? વાહ, મારી જ પસંદ. હું મારી પસંદનું જ પહેરું. હા, તમારી પસંદનું બધું પરાણે પહેર. એ જબરદસ્તીથી પહેરે ભાઈ એમ કે છે શું? એ લઈ આવ્યા જ કરે, હાયરા જ રાખે એટલે પછી એમ કેવું પડે ને, નહીતર 2-3 ચણિયા ચોળી આવી જાય પાછી. અને આપણે જો અખંડ દીવો કરેલો છે ને ઘરે માતાજીનો, જો હવે આવા દીવા આવ્યા. હા, હમણાં જો આ શેખ પીપરિયાથી ભાઈ આવ્યા ને એની હારે જ મંગાવી લીધો તો. હા, કેતનભાઈ. હા, આપણે દયારામ ફર્નિચર ને હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ છે ને એનાથી જ લીધો છે. આમાં છે ને કાંઈ ઝંઝટ નહીં હો. જો આવી રીતે વાટ આવે બાર, જો આવે છે ને. હા, આવે છે ને, આમ જ આવે વાટ બાર. ચકડી બારથી હા, ફેરવી ચકડી તે ફરે. એટલે અખંડ જોત હોય ને એની માટે ખૂબ સારું છે. હા ભાઈ, બાજરો આજે રોટલા બનાવવાના છે ભાઈ. હા, આજે તો બા આપણે કાલે વાત થઈ હતી ને, રોટલા બનાવવાના છે. હા, એના હે તારા વખાણ કર્યા બાએ જો. જો તો ઘણા પણ બાને હું હાચું છું, બા વખાણ ન કરે. હે કઈ વિડિયોમાં સારું કહેવાની એવું નથી. કા બા હું હારી જ છું. અમે કોઈએ કીધું જ નથી તો ખરાબ છો તું સારી. ક્યારેક ખીજાણી હોય ત્યારે જ તે કાબા કોક દિવસ ખીજાવવી પડે. એ તો બધું ખીજાવ તે બધાયને ખીજાવ, બધાય ભૂલાઈ જાય, બધું એવું હાલે કરે. હા, ચાલો હવે જલ્દી બાજરાના રોટલા ખવડાવી દ્યો. જો અમારે છે ને ગાય માતા રોજ આવી ગયા. હા, રોટલી ખાવા આવી ગયા. હા, રોજ જો આ જ રીતે ઊભા હોય. જો વિહાને એને આપી દે રોટલી, પણ મારા હાથની રોટલી ખાશે ને કઈ એમ શાંતિ. આ ઈ ખરેખર કનેક્શન છે એમ. જ્યાં સુધી તું રોટલી તારા હાથે ન આપને ત્યાં સુધી જા આવે ત્યારે પછી જશે. અને જો પણ આમ જ ઊભા હોય ગાય માતા. જો હમણાં રોટલી આપીશ ને કેટલા સરસ રીતે ઊભા છે. જો મજા આવે. થોડોક આમ વાલ કરવા જરૂરી છે ને વસ્તુ. વિહાન ખવડાવે. હા, ખવડાવે તરત જ તે ગાય માતા આવે ને એટલે તરત જ તે રોટલી. શું છે ભાઈ તારે? આ લાકડી આપે હમણાં. આમાં છે ને 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય. જો એ રીતે આમ હાથ ફેરવો ને એટલે તમારે હથેળીમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ થાય. એના આશીર્વાદ મળે. આશીર્વાદ મળે. આય મારતો ને. એટલે ગાયને આપણે માતા એટલે જ કહીએ છીએ. મારશે નહીં પણ આમ કરશે. ઓમ જય ઓમ મા જગદંબે. આરતી કાને સંભળાય છે પણ એટલી તડામાર થઈ ગઈ ને, એમાં તમે મને ખોટું બોલીને ગામમાં લઈ ગયા. હું શું કામ લઈ ગયો તો ગામમાં? મને ઉધરસ આવે છે ને, દવા લેવા જાવી નહોતી મારે, દવા પીવી નહોતી, અને ખોટું બોલીને કે હાલ ગામમાં કામ છે તો દવાખાને લઈ ગયા મને. અત્યારે મને કીધું હોત ને તો હું જાત જ નહીં. અત્યારે આપણે જો એ
બોલતા જાય છે ને સાથે સાથે કાર્ય થતું જાય છે અને કાર્યમાં છે આજે બાજરાના રોટલા અને રીંગણનો ઓળો. કાલે તમે પ્રોમિસ આપ્યું હતું ને કે કાલે રોટલા ખવડાવીશ, એટલે પાકું તમારું પ્રોમિસ તમે પૂરું કર્યું. ધન્ય છે તમને કૈલાસ પ્રજાપતિ, ધન્ય છે. जो मैं कहती हूँ वो करके दिखाती हूँ. जो मैं नहीं कहती हूँ वो मैं डेफिनेटली करके दिखाती हूँ. પેલું એમ નહીં તો કેમ? જો મેં બોલતા હું એમ. जो मैं बोलती हूँ वो करके अजय रिटेक. जो मैं बोलती हूँ वो मैं करती हूँ और जो मैं नहीं बोलती वो डेफिनेटली करती हूँ. પછી બીજો એક ડાયલોગ કઈ ખબર ને કે મેં દિલ में आती हूँ समझ में नहीं એમ. હા, સમજવા બેસવો સમજવી જ મને મુશ્કેલ છે એમ. બધા એમ સમજતા હોય કે આ હે ને બહુ જ મગજના તેજ ને આમ ને એમ થાય બધાને એવી રીતના બધા વિચાર, પણ હું એટલી કોમળ ને નિર્મળ ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એમ. હા, હું એટલી સારી છું ને કે વાત જવા દો. હા તો વાત ને જવા જ જેવા દો. માણસો એવી હું છું, મારી સામે જેવા માણસો હશે એવી હું છું. પેલું એક મને યાદ આવ્યું, જો પેલું એક મસ્ત એક બહુ મસ્ત પેલું મેં અમિતાભ બચ્ચન ની લાઈન સાંભળી હતી. આ તે સારું થઈ ગયું. પણ મારી વાત તો તું હવે સાંભળવા દે બાપા. જો એનું પેલા ચાલુ રાખજો. જો હું એમ કહું છું, પેલી એક લાઈન આપણે અમિતાભ બચ્ચન ની બહુ મસ્ત સાંભળેલી છે કે अच्छे ने अच्छा बुरे ना बुरा ने હું આ યાર હું બોલે अच्छा बुरे ने बुरा कहा मुझे. હા जिसने जैसा सोचा. ના હું ફરીથી હું યાદ કરીને કહું, એમ નથી. જો એમાં શું છે ખબર છે? अच्छे ने अच्छा बुरे ने बुरा कहा हमें, अच्छे ने अच्छा बुरे ने बुरा कहा हमें, जिसको जितनी जरूरत थी उसने उतना ही पहचाना हमें. એટલે જેવી જેની જરૂરત હોય ને ભાઈ એવી રીતે આપણને ઓળખે. દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તો બોલો અંબે માત કી જય. જ્યાં જો ત્યાં જોગમાયા. હવે આપણે જો રોટલા બની ગયા છે, કમ્પ્લીટ થાય છે અને અમુક બની ગયા છે ને રીંગણનો ઓળો બની ગયો છે. પેલા ગઢિયા એમ કહેતા હતા કે છે ને દીકરીને એક રોટલો અને લાપસી બે તો શીખવાડવું જ પડે કાબા. બે તમારે દીકરીને આવડતું હોય ને એટલે દુખી ન થાય. એ સાચી વાત છે. અત્યારે તો દીકરીઓને બીજા રોટલા ભાવે. કાંઈ નથી કરવું પડે, બધું આ ત્યારે જ મળે. તૈયાર. કાંઈ કરવું નથી એમ કયો, કાંઈ કરવું પડે એમ નહીં. કાંઈ કરવું નથી અત્યારે તો. બીજાના રોટલા રેડીમેડ ખાવા. એવું છે ત્યારે કાંઈ. તો તમે ભાગશાળી છો કે હું મળી તમને બહુ હા, તો રોટલા કરીને દે તો આ જો ફૂલેલા ઈ પાછા હા, ઈ દ્યા બોલો શીખવાડે કોને? તો મારા જેઠાણી. તો પછી મને હરખા નહોતા આવડતા. જેઠાણી, Thank you, જેઠાણી બા. જેઠાણી ઈ બે રેડી થાય. એ તૈયાર થઈને આવી હતી પણ ચણિયા ચોળી બરાબર નહોતા. મેં કીધું તું બીજા પહેરી લે. આમ તો હારા નહોતા. કેવી લાગતી હતી? બકવાસ. એ અમાર બે વચ્ચેની જ વાત છે. અમે બે રેડી થઈ ગયા. ઉધરસ એટલી આવે છે ને તોય ગરબા તો રમવા જ પડે. મારી તો હારું, મારી તો હાજી થઈ ગઈ નવરાત્રી પહેલા. કેવા લાગે? સારા લાગે છે? મસ્ત સુપર. લાલ દુપટ્ટો કેવો લાગે?
માં કાલી માતાએ નમઃ. માં કાલીમાંથી જ બધા દેવીનો જન્મ થયો છે. માં કાલીમાંથી ચામુંડામાં, અંબામાં, નવદુર્ગામાં મૂળ શક્તિ છે. ઈ માં કાલી છે. કેટલા રાસ લીધા આજે તમને આમાં મજા આવી છે કેમ કે બીજા રાઉન્ડમાં આવ્યા ને એટલે હા અને પેલું આપણે ડાકલાની હતું ને બધું બીજા રાઉન્ડમાં હોય બધું. અને આજે તો મૂવી ફ્રી હતો વિહાન ઘરે છે એટલે આપણે હા. એકદમ ફ્રી હતા. બહુ મજા આવી આજે તો. અશ્વિનભાઈ હમણાં જ આવ્યો આજે. હા, હમણાં જ આવ્યા. અમને તો અત્યારે મજા આવી અને હવે જઈશું ઘરે. અને આજે આઈસ્ક્રીમ લઈ જવાનું છે ને ઘરે? હા લઈ જવાનું હા, કાલે અમે એકલા ખાઈ લીધું, ઘરે નહોતું લઈ ગયા કેમ કે અમને એમ હતું ઘરે બધા સુઈ ગયા છે એટલે ઘરે નહોતું લઈ ગયા. આજે કાનાએ મંગાવ્યું છે અને હવે જઈએ. ચાલો હા, હવે જઈએ ઘરે. ચાલો તમે બધા કામ. ઉધરસ ગમે એટલી આવે તો આઈસ્ક્રીમ તો ખાવાનું હે અશ્વિનભાઈ જો ચાલો ચાલો આઈસ્ક્રીમ માં જ અને અમે મગાવ્યા છે ત્યારે ભજીયા ભાઈ કાગળ બાગળ દે, ડુંગળી કેમ મૂકું? બધું હમણાં તમને ભાઈ આપે. તમારે બહુ ઉતાવળ પાછું. ડુંગળી સુધારી. આ તો આ રહ્યો આ છે ને બસ. ફેમસ છે ઉમા કુંભણિયા. હા ઉમાં કુંભણિયા ભજીયા છે ભાઈ. ને અહીંયા જે આપણે કે ને કુંભણિયા જે છે ને બાબરામાં એક જ જગ્યાએ મળે છે અને સરસ હા સરસ મળે. મારે રસોઈ ન કરવી હોય ને તો અમારા ઘરે ભજીયા આવે. અહીંયાથી જ આવી જાય ભાઈને ફોન કરી દેવી. મિક્સ બધા બનાવી નાખે. સુઈ ગયું છે આજે તો. બાવલો સુઈ ગયો હે હા, આજે ભેગું નહોતું આવ્યું તો આજે સુઈ ગયું. એ વેલા સુઈ ગયો અહીંયા. અને બાને અહીંયા જ સુવડાવ્યા હતા અહીં સોફા ઉપર જ તે કેમ કે અંદરની રૂમમાં સુવે નહીં અને પપ્પા હતા નહીં એટલે બા ને બધા અત્યારે કેમ કે આજે આપણે આવ્યા છે કેટલા વાગે જો આજે મોડા જ ગયા આપણે 10:30 તો ગયા હતા એક છે. રાઉન્ડ જ લીધો પણ મોડા જ ગયા હતા. ચાલો હવે આજનો વ્લોગ એ પૂરો કરીએ. હા, આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ હવે. તો નવા વિડીયોમાં ફરી નવા નોરતા સાથે મળશું અને નવી ચણિયા ચોળી પહેરીને. આજે ભાઈ આ ચણિયા ચોળી અમને કેવા લાગે છે કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. મેં તો પહેલાથી જ કોમેન્ટ કરી દીધી કે ખૂબ જ સરસ લાગે છે. અને ધૂળ કેટલી લઈ આવીશું જો તમે. એ ધૂળ તો ભાઈ એમાં રમતા હોય. આજે ગરબા રમવાની બહુ મજા આવી. આજે ડાકલાની હતું ને એટલે વધારે મજા આવી બહુ ને. મજા આવી. તેજ તો આમ ગાંડી થઈ ગઈ હતી એવા ગરબા લીધા છે તો મેં બહુ મજા આવી. અને આ સાથે જ આજનો બ્લોગ પણ એન્ડ કરીએ છીએ. નવા વિડીયોમાં ફરી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.